દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ચલો, કેવું ગયું છે આજનું તમારું પેપર જરા મને કમેન્ટમાં પહેલા જણાવી દેજો. વિડીયો રેકોર્ડેડ એટલા માટે બનાવી દઈશું કે ટાઈમ નહોતો, નહીં તો તમને લાઈવ સેશનમાં આપણે ઇતિહાસનું સોલ્યુશન કરાવી દે. પેપર જોયું બોસ, એકદમ ઇઝીમાંનું ઇઝી પેપર છે. વિભાગ એ અને વિભાગ બી તો એટલો બધો ઇઝી છે ને કે જેની કોઈ વાત ના પૂછો. અને તમને જેટલા પણ આઈએમપી આજે સવારે અને કાલે રાત્રે કરાવ્યા છે એમાં તમે ચેક કરી લો, 20માંથી 20 MCQ બેઠે બેઠા છે. પેપર સોલ્યુશનમાંથી 2 MCQ આવી ગયા છે અને રાત્રે જે ભણાવ્યા ને એમાંથી 18 થી 19 MCQ બેઠે બેઠા છે. વિભાગ બી ની વાત કરું ને તો 8 પ્રશ્નો બેઠે બેઠા છે. ખાલી કદાચ 2 પ્રશ્નો તમને કદાચ ન આવડ્યા હોય તો કદાચ, બાકી 8 પ્રશ્નો બેઠે બેઠા જોઈ લેજો. તમારે મારા વિડીયો ખોલીને જોઈ લો, એ જોઈ લો, વિભાગ બી જોઈ લો વિડીયો ખોલીને. વિશ્વાસ ન આવતો હોય તો એ પછી સીડી અને ઈના આઈએમપી આપ્યા હતા, એ બેઠે બેઠા આવ્યા છે. ચાલો, આ સાથે શરૂઆત કરવી છે. મારા વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવતા હતા ઘણા બધા કે બેન તમે પેપર સોલ્યુશન કેમ ન કરાવ્યું, કારણ કે વિશ્વાસ મારા વિદ્યાર્થીઓને મારા ઉપર છે, મારી જોડે ભણે છે તો વિશ્વાસ તો મારી ઉપર જ હોય. તો બસ તમારી આ જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને ઇતિહાસનું પેપર સોલ્યુશન રેકોર્ડેડ વિડીયો બનાવું છું. ચાલો, વિભાગ એ આપણો 20 ગુણનો છે. પહેલો જ પ્રશ્ન છે, રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવ્યું હતું? તો રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હીમાં આવેલું છે. એક MCQ જોઈ લેજો, એટલે દરેક MCQમાં બોલીશ નહીં કે મેં આઈએમપી આપ્યા હતા, પૂછાય છે બધા જ. રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હીમાં આવેલું છે. ચાલો, પછી પ્રશ્ન નંબર 2, મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા. બોલીને ગળું દુખી હતું ભાઈ. જવાબ બાલાજી વિશ્વનાથ આવે. મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા હતા બાલાજી વિશ્વનાથ. ચલો, પછી પ્રશ્ન નંબર 3 છે, મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો? તો તમને આમાંય મસ્ત વાત કરી હતી કે પોર્ટુગીઝો આપે તો પોર્ટુગીઝની રાજકુમારી, અંગ્રેજોનો રાજકુમાર લગ્ન કરે આવું કીધું હતું, તો પોર્ટુગલ જવાબ આવશે. ચલો, પછી પ્રશ્ન નંબર 4 છે, ઈસવીસન 1843માં બ્રિટિશ ભારતમાં સિંધને ખાલસા કરવાનો શ્રેય કોને ફાળે જાય છે? તો ખાલસા નીતિ કોને લાવી હતી? ડેલહાઉસીએ લાવી હતી. તો ખાલસા કરવાનો શ્રેય જાય છે ડેલહાઉસીને. ચાલો, પછી આગળ વધુ. પ્રશ્ન નંબર આપણો 5 છે, બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ છે? 1773. કીધું તું કે પ્રશ્ન પૂછાશે, તૈયાર કરજો. જો આવી ગયો જો. ચાલો, પછી પ્રશ્ન નંબર આપણો 6 છે, કયો ગવર્નર જનરલ ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરનાર ગણાય છે? મારા વાલા, જવાબ આવશે કોર્નવોલિસ. જવાબ આવશે કોર્નવોલિસ. આ પણ પ્રશ્ન કીધું હતું કે આ તો પ્રશ્ન પૂછાશે જ તે. ચાલો, પછી 7મા નંબરનો પ્રશ્ન કે અંગ્રેજોએ તમામ ઊંચા હોદ્દા ઉપર કોની નિયુક્તિ કરી છે? તો મારા વાલા, અંગ્રેજો આપણને કઈ ગણતા જ નતા મારા વાલા. ઈ ઊંચા હોદ્દા ઉપર અંગ્રેજોને જ રાખતા હતા, આપણને ક્યાં રાખતા હતા. આની એ વિશેષ ચર્ચા કરી હતી MCQ ની. વિડીયો ખોલીને જોઈ લેજો તમને વિશ્વાસ ના હોય તો મારા વાલા. ચલો, 8માં, કંપની શાસનમાં ભારતીયોનો મુખ્ય ઉદ્યોગ કયો છે? તો વહાણવટાનો ઉદ્યોગ આવશે. કયો? વણાટનો ઉદ્યોગ આવશે. વહાણવટાની વણાટનો ઉદ્યોગ આવશે. હા, ચાલો, પછી પ્રશ્ન નંબર આપણો 9 છે, થિયોસોફિકલ સોસાયટીનું કાર્ય હિન્દમાં આવીને કોને ઉપાડી લીધું? આ એ પ્રશ્ન કીધું હતું ભાઈ. જવાબ આવશે એની પેશન્ટ. એકવાર જોઈ લેજો પ્રશ્નને. ચાલો, પછી મોહનલાલ કામેશ્વર પંડ્યાએ કોના ઉપર બોમ્બ ફેંકે? તો આ પણ વાત કરી ગયા હતા કે વાઇસરોય મિન્ટો અને લેડી મિન્ટો ઉપર મોહનલાલ કામેશ્વર પંડ્યાએ બોમ્બ ફેંક્યો હતો. આ MCQ ની ચર્ચા રાત્રે કરી ગયા. ચલો, પછી 11મો પ્રશ્ન છે, વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી કોણ હતા? તો વિનોબા ભાવે. કીધું હતું કે આ વિનોબા એ પુરુષ છે, સ્ત્રી નથી એમ. આ વિનોબા ભાવે આવશે પ્રથમ સત્યાગ્રહી. ચાલો, પછી પ્રશ્ન નંબર 12 છે, ભારતમાં આયોજન પંથનો પ્રારંભ ક્યારે થયો છે? 1950માં થયો છે. મારા વાલા, જવાબ 1950 આવે છે. તમારા MCQમાં કેટલા માર્ક આવ્યા ને તો મને કમેન્ટમાં જણાવજો. ને આજનું પેપર તમારું કેવું ગયું, અને આર્યન ક્લાસીસે તમને જે છેલ્લા ટાઈમ સુધી હેલ્પ કરી છે ને, તો એકવાર મારા માટે પ્યારી કોમેન્ટ કરી દેજો. મારી ચેનલ માટે પ્યારી કોમેન્ટ કરી દેજો. મેં તમને જેટલો સાથ સપોર્ટ સહકાર આપ્યો છે એના માટે દિલથી એકવાર કમેન્ટ કરી દેજો મારા વાલા. ચલો, 13માં કીધું છે, સ્વતંત્ર ભારતના પહેલા યુનિવર્સિટી શિક્ષણ પંચના અધ્યક્ષ કોણ હતા? તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. આ પણ આપણે સોલ્વ કરી ગયા પ્રશ્ન. ચાલો, પછી 14માં, બોસ્ટન ટી પાર્ટીનો બનાવ કઈ ક્રાંતિ સાથે સંકળાયેલ છે? તો બોસ્ટન ટી પાર્ટીનો બનાવ અમેરિકન ક્રાંતિ સાથે. આ પ્રશ્ન રાત્રે સોલ્વ કરી ગયા. ચલો, પછી લેનિનના સમર્થકો કયા નામે ઓળખાય છે? તો બોલ્શેવિક નામે ઓળખાય છે. આ પણ પ્રશ્ન આપણે જોઈ ગયા હતા, બોલ્શેવિક.
ચાલો પછી 16મો પ્રશ્ન. આ તો આ વોટ ફેવરિટ પ્રશ્ન આપણે વાત કરી હતી કે હિટલરે જેલવાસ દરમિયાન કયું પુસ્તક લખ્યું હતું? મારો સંઘર્ષ નામનું પુસ્તક લખ્યું હતું. મસ્ત પ્રશ્ન હતો અને કીધું હતું કા વિભાગ એમાં કા બીમાં જોવા મળશે. ચલો પછી 17માં સ્થાપના વખતે સંયુક્ત રાષ્ટ્રોમાં કેટલા રાષ્ટ્રો જોડાયા હતા? 51 રાષ્ટ્રો. મસ્ત પ્રશ્ન હતો. એક પ્રશ્ન સોલ્વ કરી ગયા હતા અને કીધું હતું કે એના પ્રશ્નો બીમાં તમને જોવા મળશે અને બીના પ્રશ્નો એમાં ઘણી વાર મૂકી દેશે. અને એવો જ તે વિભાગ એ બી તો એકદમ ઈઝીમાંનો ઈઝી. મારી કલ્પના બારનો વિભાગ એ બી સહેલો પૂછી લીધો છે. ચલો 18માં આફ્રિકાનો માટેનું સૂત્ર કોને ગુંજતું કર્યું છે? વિલ્મન્ટ બ્લાઇટ. આપણે જે પેપર સોલ્યુશનના વિડીયો મૂક્યા હતા એમાંય હતું ને MCQ માં કે આફ્રિકાનો માટે સૂત્ર વિલ્મન્ટ બ્લાઇટ જવાબમાં આવશે. ચાલો પછી 19મો પ્રશ્ન. પ્રમુખગત લોકશાહી કયા દેશમાં આવેલી છે? તો જવાબ આવશે અમેરિકામાં આવેલી છે. પ્રમુખગત લોકશાહી અમેરિકામાં જવાબ આવશે. ચાલો પછી છેલ્લા ચેપ્ટરનો પ્રશ્ન. પ્રથમ સોલાર સેલ ક્યારે તૈયાર થયો? તો 1954માં. છેલ્લો પ્રશ્ન જોઈએ તો પ્રથમ સોલાર સેલ 1954માં. તમારા 20માંથી કેટલા માર્ક આવ્યા અને મને કમેન્ટમાં જણાવજો. હાલો ફટાફટ વિભાગ બી ની સોલ્યુશન કરી લઈએ મારા વાલા. વિભાગ બી 10 ગુણમાં પૂછાય છે. પહેલો પ્રશ્ન. રેગ્યુલેટિંગ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? 1773. કીધું હતું કે રેગ્યુલેટિંગ એક્ટમાં 1773 અને જો તમને સુપ્રીમ કોર્ટની સ્થાપના પૂછાય તો એ 1773. તો આ બંનેના જવાબ એક જ આવતા હતા અને બંને પ્રશ્નો પૂછાઈ ગયા છે. ચાલો પછી 22મો. ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના ક્યાં થઈ છે? ભાઈ કોલકાતામાં થઈ છે. ક્યાં થઈ છે? કોલકાતામાં. આ MCQ માં ભણી ગયા હતા ને MCQ નો પ્રશ્ન છે. ચાલો પછી 23માં. આર્ય સમાજના સ્થાપકો કોણ હતા? દયાનંદ સરસ્વતી. દયાનંદ સરસ્વતી. તો આ તો પૂછાય છે ભાઈ. એક આર્ય સમાજની સ્થાપના અને બ્રહ્મો સમાજની સ્થાપના અને સ્વામી વિવેકાનંદે જે સ્થાપના કરી છે. આ 2-3 તો પૂછાય છે. ચાલો પછી 24માં. લંડનમાં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કોને કરી? શ્યામજી કૃષ્ણ વર્મા. કીધું તું ભાઈ કે શ્યામજી કૃષ્ણ વર્મા ઈ લંડનમાં રહેતા હતા. લંડનમાં રહી અને આપણા ભારતને આઝાદ કરવા માટેના પ્રયત્નો કરતા હતા. તો શ્યામજી કૃષ્ણ વર્મા જવાબમાં આવશે. ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના લંડનમાં એમને કરી હતી. ચાલો પછી 25માં. ભારતમાં મહાત્મા ગાંધીનો પ્રથમ સત્યાગ્રહ ચંપારણ. કીધું તું કે તૈયાર કરજો મારા વાલા. ચંપારણ જો આવી ગયો પ્રશ્ન. પછી 26માં. કઈ પંચવર્ષીય યોજના 1 વર્ષ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી? તો આમાં મેં કીધું હતું કે જો અહીંયા પંચવર્ષીય છે એટલે તમારે યાદ રાખવાનું જવાબ આવશે 5મી. આવું સાથે કીધું તું ટ્રીક સાથે કે પંચવર્ષીય યોજના, તો 5મી જવાબ આવે હે ને? હા મારા વાલા, ચેનલ 1 નંબર છે. હા દરેક વિદ્યાર્થીને કહું છું તમારા જે ભાઈ બહેન છે ને એમને આપણી ચેનલ ખાસ શેર કરી દેજો. તમને જેટલો બેનિફિટ થયો છે એનાથી વધારે બેનિફિટ એમને થવો જોઈએ. તો ચેનલ ફટાફટ એમને શેર કરજો. ચલો પછી યુરોપમાં નૌકાયન શાસ્ત્રની શાળા કોને સ્થાપી છે? 27માં. યુરોપમાં નૌકાયન શાસ્ત્રની શાળા કોને સ્થાપી છે? આ પ્રશ્ન આપણા નથી ધ્યાનમાં આવ્યો પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. આમ જોવા જઈએ તો તમને કદાચ આવડ્યો હોય તો જવાબ આવશે પોર્ટુગલના પ્રિન્સ હેનરીએ. કોને? પ્રિન્સ હેનરીએ. નૌકાયન શાસ્ત્રની શાળાની સ્થાપના કોને કરી છે? પોર્ટુગલના પ્રિન્સ હેનરીએ કરી છે. ચાલો પછી 28માં. ઠંડા યુદ્ધ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોને કર્યો હતો? તો જવાબ આવશે બર્નાર્ડ બારુ. બર્નાર્ડ બારુએ કર્યો છે. આ પ્રશ્ન આપણા કઈ ધ્યાનમાં નથી આવ્યો પણ આમ મોસ્ટ આઈપી હતો પણ ઉતાવળમાં કહેવાય છે ને કે પ્રશ્ન રહી ગયો છે લેવાનો, પણ કદાચ તમે લખીને આવ્યા હોય તો બર્નાર્ડ બારુ જવાબમાં આવશે. ચાલો પછી 29માં. યુરોપ ખંડનું સહિયારું ચલણ છે યુરો. જવાબ આવશે યુરો. આ પણ આપણે વાત કરી ગયા કે ભારતમાં રૂપિયો છે, અમેરિકામાં ડોલર છે, તો યુરોપનું સહિયારું ચલણ છે યુરો. ચાલો પછી પ્રશ્ન નંબર 30 છે. DNA પર સંશોધન કરનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા? આ પણ પ્રશ્નની આપણે ચર્ચા કરી ગયા. તમે આવું લખ્યું હતું DNA. તો DNA ઉપર સંશોધન કરનાર કોણ હતા? હરગોવિંદ ખુરાના. જવાબ આવશે હરગોવિંદ ખુરાના. રેડી? જો મારા વિડીયો જોઈને ગયા છો ને તો તમને 8 વિભાગ બી માં તમારા 8 પ્રશ્નો સાચા પડ્યા છે જો તમે લખીને આવ્યા હોય તો. અને વિભાગ એ માં તો 20માંથી 20 MCQ સાચા પડવા જોઈએ કારણ કે 20 MCQ આપણે સોલ્વ કરાવી દીધા હતા. ચલો વિભાગ સી માં જોવા જઈએ તો પ્રશ્નો સહેલા છે. આ પાણીપતનું ત્રીજું યુદ્ધ જો, પછી આ બધા જે IMP આપ્યા હતા પૂછાયા છે ભાઈ, જોઈ લેજો. પછી જો આ દ્વિમુખી શાસન પદ્ધતિ કીધું તું, સિંધ વિજયના કારણો, રેગ્યુલેટિંગ એક્ટ કીધું તું, વિલિયમ બેન્ટિકના ન્યાય વિષયક સુધારા વિશે ભણી ગયા. થિયોસોફિકલ સોસાયટીના મુખ્ય ઉદ્દેશો કીધું તું તમને કે તૈયાર કરજો. ઘણા ખરા. પછી જો આ જહાલવાદી નેતાઓના નામ મેં કીધું હતું કે
કે ભાઈ જહાલવાદી નેતા અને માવાડવાદી નેતાના નામ એકવાર તૈયાર કરી લેજો. પછી અમેરિકાએ જાપાનના કયા 2 શહેરો પર બોમ્બ ફેંક્યા? આ આપણે વિભાગ બી માં જોઈ ગયા હતા કે હિરોશીમા અને નાગાસાકી. એકદમ ઈઝીમાંનો ઈઝી વિભાગ સી હતો ભાઈ. ચાલો પછી આગળ જોઈએ તો આ નેલ્સન મંડેલા અને સૂર્ય ઊર્જા બંને વિશે મેં તમને આઈએમપી આપ્યા હતા, કીધું તું તૈયાર કરજો. પછી વિભાગ ડી માં જો પ્લાસીના યુદ્ધ વિશે કીધું હતું કે ભાઈ પ્લાસીનું યુદ્ધ તો તમે કરી લે, પ્લાસી અને બક્સરનું યુદ્ધ તો પૂછાય જ છે. પછી આ રૈયતવાદી મહાલવાદી પદ્ધતિ તમને કીધું હતું કે એમાંથી એકાદી પૂછાશે. પછી આ મહાવિદ્રોહને જાણવા માટે કઈ સાધન સામગ્રી, આ પણ પ્રશ્ન આપણે તમે ભણી ગયા છો. ચલો પછી આ પ્રતિધર્મ સુધારણા આવી ગયું. ફ્રેન્ચ ક્રાંતિના પરિણામો એક આઈએમપી ક્વેશ્ચન તમને આપી દીધા છે, દરેક પૂછાના છે. આ બિન જોડાણવાદ નીતિ વિશે પૂછ્યું છે, આ પણ પ્રશ્ન આવી ગયો હતો. એટલે ઘણા સારા પ્રશ્નો પૂછાય છે. જો તમે લખીને આવ્યા હોય તો કમેન્ટ કરજો કે લખીને આવ્યા છો કે નહીં. જો વિભાગ ઈ ના પ્રશ્નો સારા હતા, આવડે એવા હતા. આ બ્રહ્મો સમાજની મુખ્ય પ્રવૃત્તિ હોય તો તમને કીધું હતું કે પૂછાય છે. પછી 1857ના સંગ્રામના ભિન્ન અભિપ્રાયો જણાવો. અભિપ્રાયો વિશે એ જે એનું રિલેટેડ લખવાનું હતું. દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સંઘ સ્થાપનાના હેતુઓ, આ પણ પ્રશ્નો હારા હતા જો લખીને આવ્યા હોય તો. ઓકે, ચાલો તો આ ફટાફટ ટાઈમ નહોતો એટલે ફટાફટ સોલ્યુશન બનાવી દીધું છે. મારા વાલાઓ કમેન્ટ કરજો કે તમારું પેપર કેવું ગયું છે. મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં. જોતા રહેજો મારી ચેનલ અને મને યાદ કરજો. આઈ મિસ યુ મારા વાલાઓ, યાદ કરજો મને હો. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.